Hello everyone, myself Sonali Naik, lecturer in Computer Engineering Department from Vallabh Budhi Polytechnic College, Navsari. આજે આપણે સબ્જેક્ટ ECHMની અંદર યુનિટ 6 સિસ્મિક એન્જિનિયરિંગ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર ત્રણ ટોપિક કવર કરીશું. ટાઈપ્સ ઓફ અર્થક્વેક્સ એટલે કે અર્થક્વેક એટલે કે ભૂકંપના પ્રકારો કયા કયા છે, કોઝિસ ઓફ અર્થક્વેક્સ એટલે કે અર્થક્વેક થવાના રીઝન્સ કારણો શું છે, અને લાસ્ટ છે પ્રિકોશન્સ ટુ બી ટેકન ડ્યુરિંગ એન્ડ આફ્ટર અર્થક્વેક એટલે કે ભૂકંપ આવ્યા પહેલા અને આવ્યા પછી કયા પ્રિકોશન્સ આપણે લેવા જોઈએ એના વિશે આજે આપણે ડિસ્કસ કરીશું. So start કરીએ first types of earthquake. There are various types of earthquakes. Some of the known types of earthquake are as below. એટલે કે અર્થક્વેક એટલે કે ભૂકંપના ઘણા બધા પ્રકારો છે. એમાંથી જે જાણીતા જે ટાઈપ્સ છે એની આપણે આજે વાત કરીએ. તો અર્થક્વેક્સ ડ્યુ ટુ ટેક્ટોનિક એક્ટિવિટીઝ બિલો ધી અર્થ સરફેસ એટલે કે ટેક્ટોનિક એક્ટિવિટીઝના લીધે જે ભૂકંપ થાય એના વિશે આજે આપણે વાત કરીશું. સેકન્ડ છે અર્થક્વેક્સ ડ્યુ ટુ વોલ્કેનિક એક્ટિવિટીઝ એટલે કે જ્વાળામુખી, તો જ્વાળામુખીના લીધે પણ ભૂકંપ આવે છે. થર્ડ છે અર્થક્વેક્સ અકોર્ડિંગ ઇઝ ડેપ્થ ઓફ હાઇપોસેન્ટર બિલો ધી અર્થ સરફેસ. ડેપ્થ ઓફ હાઇપોસેન્ટર વિશે આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છે. અને ફોર્થ છે એન્થ્રોપોજેનિક અર્થક્વેક્સ એટલે કે જે માનવ સર્જિત જે અર્થક્વેક છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. નેક્સ્ટ જોઈએ કોઝિસ ઓફ અર્થક્વેક્સ. તો there are main reason for causing the earthquakes are as below. First is plate tectonic movement, second volcanic activity and third anthropogenic causes. હવે આ જે રીઝન્સ જે છે જે ટાઈપ્સ છે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. સો ફર્સ્ટ જોઈએ પ્લેટ ટેક્ટોનિક મૂવમેન્ટ્સ. Lithosphere below the surface of earth is made up of various plates or rocks. એટલે કે પૃથ્વીની સપાટી નીચેનું લિથોસ્ફિયર જુદી જુદી પ્લેટોનું બનેલું છે. એ પ્લેટો એ વિશાળ ખડકોનો સમુદાય છે. These boundaries may grid with respect to each other and produce movements as well as vibrations. The plane on which such movements are produced is called fault plane. એટલે કે આવી પ્લેટોની બાઉન્ડ્રીઓ પરસ્પર ગ્રાઇન્ડ થતી હોય છે અને તેમના વચ્ચે હલનચલન ઉદ્ભવે છે. એક પ્લેટનું બીજી પ્લેટ પર હલનચલન થાય એ પ્લેટને ફ્લોટ પ્લેન કહેવાય છે. આવું હલનચલન ઉપર નીચે સાઈડમાં અથવા આગળ પાછળ થતી હોય છે. The most of the earthquakes are produced due to tectonic reasons. એટલે કે જ્યારે કોઈ ફોલ્ટ પ્લેન પર ગરમી અને દબાણથી ખૂબ જ ઝડપી હલનચલન થાય ત્યારે તેની સ્ટ્રેન એનર્જી પૃથ્વીની સપાટી પરના પોપડા સુધી પહોંચે છે અને ધરતીકંપ થાય છે. ધરતીકંપની તીવ્રતા તેમાં મળતી સ્ટ્રેન એનર્જી પર આધાર રાખે છે. વિશાળ જથ્થામાં નીકળતી શક્તિ ખૂબ જ તીવ્રતાવાળો ધરતીકંપ ઉત્પન્ન કરે છે. તેને કારણે પૃથ્વીની સપાટી પર આવેલ માનવ વસવાટને ખૂબ જ નુકસાન કરે છે. સેકન્ડ જોઈશું આપણે વોલ્કેનિક એક્ટિવિટીઝ એટલે કે જ્વાળામુખી. Volcanic activity below the crust of the earth also causes the earthquake. There are many places on the earth where live volcano comes out producing frequent earthquakes. એટલે કે પૃથ્વી પર જ્યાં લાઈવ વોલ્કેનો એટલે કે જ્વાળામુખી હોય ત્યારે ત્યાં વારંવાર ભૂકંપ આવે છે એટલે કે અર્થક્વેક આવે છે. આવા અર્થક્વેક વોલ્કેનિક એક્ટિવિટીઝના કારણે થતા અર્થક્વેક છે. તેઓ પણ ભારેથી અતિશય ભારે કક્ષાના હોય છે, પરંતુ વોલ્કેનો નીકળતા હોય એવા પ્રદેશમાં. એટલે કે પૃથ્વી પર ઘણી જગ્યાએ વોલ્કેનિક એક્ટિવિટી ચાલુ હોય છે અને તેને કારણે તેમાંથી લાવારસ એટલે કે વોલ્કેનો નીકળતો હોય છે. Volcano in liquid form erupted with very high pressure and temperature causing seismic vibration in the surrounding regions. એટલે કેટલીક વખત અતિશય પ્રેશર અને ટેમ્પરેચરને લીધે વોલ્કેનો ફાટે છે અને તેને લીધે તેની આજુબાજુના સેંકડો કિલોમીટરના વિસ્તારમાં ભૂકંપ અનુભવાય છે. આ પ્રકારના અર્થક્વેકને વોલ્કેનિક અર્થક્વેક કહેવામાં આવે છે. નેક્સ્ટ થર્ડ જોઈએ એન્થ્રોપોજેનિક કોઝિસ એટલે કે માનવ સર્જિતના લીધે. તો atomic test and sudden explosion of explosive also cause seismic vibration or earthquakes. Of course, all the precautions of giving warnings
to the people are taken before carrying out such tests so that they are not causing and damage to the people living in the nearby area. એટલે જ્યારે કોઈ દેશ ઓટોમિક ટેસ્ટ અથવા તો ઓટમ બોમ્બ એક્સપ્લોડ કરે ત્યારે ધરતી ધ્રુજી ઉઠે છે અને આ પ્રકારના ભૂકંપો માત્ર માનવ સર્જિત છે અને આ ટેસ્ટ કરવા પહેલા લોકોને જાણ કરવામાં આવે છે જેથી જે બી નિયર બાય એરિયામાં જે ડેમેજ જે પીપલ જ્યાં રહેતા હોય ત્યાં ડેમેજીસ ઓછું થાય છે. નેક્સ્ટ જોઈશું આપણે પ્રિકોશન્સ ટુ બી ટેકન ડ્યુરિંગ એન્ડ આફ્ટર અર્થક્વેક્સ. Earthquake is a natural disaster which can strike at any time. If we observe some of these simple instructions, it is possible to protect ourselves during these disasters. એટલે કે ભૂકંપ એ કુદરતી પ્રકોપ છે. એ દરમિયાન અને ભૂકંપ થયા બાદ સ્વસ્થ ચિત્તે ગભરાયા વિના સ્વ બચાવ માટે કેટલીક સૂચનાઓનો અમલ કરવો જરૂરી છે અને તેના કારણે આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. સો ઇન્સ્ટ્રક્શન ટુ બી ઓબ્ઝર્વડ ડ્યુરિંગ અર્થક્વેક્સ એટલે કે જ્યારે ભૂકંપ થતો હોય તે દરમિયાન આપણે કઈ કઈ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરવી જોઈએ એના વિશે આપણે જોઈએ. તો ફર્સ્ટ વન છે, વન શુડ નોટ બી પેનિકલી ડ્યુરિંગ અર્થક્વેક્સ. ઇટ ઇઝ નેચરલ ફિનોમિના એન્ડ વિલ સ્ટોપ ઓટોમેટિકલી. એટલે કે બિલકુલ ગભરાવું નહીં, ભૂકંપ એ પ્રાકૃતિક ઘટના છે અને આપમેળે બંધ થઈ જશે. Second, do not run here and there. If you are at home, sit under the table or stand in between the door calmly. એ કોઈ પણ પ્રકારની ભાગમભાગ કરવી નહીં. જો તમે ઘરમાં હોય તો તમે ટેબલ નીચે અથવા દરવાજાની વચ્ચે ઊભા રહી જવું. થર્ડ છે, if you are outside, stand in open ground but do not take support of any electric poles or any building. એટલે કે જો તમે બહાર હો તો ખુલ્લા મેદાનમાં શાંતિથી ઊભા રહેવું, કોઈ થાંભલા કે મકાનને ટચ કરવું કે બેસવું નહીં. If you are driving car, stop the car in open ground and come out from it. Stand in open peacefully. એટલે કે જો તમે કાર ચલાવતા હો તો કારની ગતિને ધીમી કરી દેવી અને ખુલ્લી જગ્યામાં પાર્ક કરી બહાર નીકળી શાંતિથી ઊભા રહેવું. કોઈ પુલ અથવા ફ્લાયઓવર નીચે અથવા તો અંડરબ્રિજ નીચે, પાવર લાઇન્સ નીચે અથવા ઝાડ નીચે ઊભા રહેવું નહીં. And the last instruction is, if you are in the school or college, sit down below the desk or table. એટલે કે જો તમે સ્કૂલ અથવા કોલેજમાં હો તો ક્લાસરૂમના ડેસ્ક અથવા તો ટેબલ નીચે બેસી જવું. નેક્સ્ટ જોઈએ ઇન્સ્ટ્રક્શન ટુ બી ઓબ્ઝર્વડ આફ્ટર અર્થક્વેક્સ. એટલે કે અર્થક્વેક આવી ગયા પછીની ઇન્સ્ટ્રક્શન કઈ ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરવાની છે એના વિશે જોઈએ. The first one is, do not panic. If small tremors are felt, they are normally called aftershocks which are followed by major earthquakes. એટલે કે મોટો ધરતીકંપ થયા બાદ બીજા નાના આફ્ટર શોક્સ આવતા હોય છે. તે દરમિયાન ગભરાવું નહીં અને સ્વસ્થ ચિત્તે ઉપર જણાવેલ સૂચનાઓનો અમલ કરવો. એટલે કે જે આપણે ઉપર જે ઇન્સ્ટ્રક્શન જોઈએ એને આપણે ફોલો કરવું જોઈએ. Second, always remain acquainted with news and information broadcasting through radio and televisions. Instruction issued by the State Disaster Management Department during period of crisis must be observed carefully. એટલે કે રેડિયો અને ટીવી પર આવતા સમાચારોથી માહિતગાર રહેવું. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવતી વખતની સૂચનાઓનો આપણે અમલ કરવો જોઈએ. થર્ડ વન ઇઝ, ડુ નોટ એન્ટર ઇન્ટુ ડેમેજ હાઉસીસ. એટલે કે જે ડેમેજ થઈ ગયેલા હાઉસ હોય એમાં આપણે એન્ટર થવું નહીં. ફોર્થ, રશ ઇન્ટુ ઓપન ગ્રાઉન્ડ ડ્યુરિંગ આફ્ટર શોક્સ. એટલે જો તમે ઘરની બહાર હો તો રસ્તાની વચ્ચે ચાલવું, પરંતુ મકાન, ઝાડ, થાંભલા, પાવર લાઇન્સ નીચે જવું નહીં. ઘણી વખત આફ્ટર શોક્સ દરમિયાન પણ મકાન અથવા પાવર લાઇન્સ પડી જતા હોય છે. નેક્સ્ટ, ડ્રાઈવ કાર ઇન ધ મિડલ ઓફ રોડ એન્ડ વિથ સ્લો સ્પીડ. એટલે કે જો તમે કાર ચલાવતા હોય તો ધીમેથી ચલાવીને બને ત્યાં સુધી ખુલ્લી જગ્યામાં અથવા તો રસ્તા વચ્ચે ડ્રાઈવ કરવું. And the sixth one is, do not keep mobile or phones busy. Always keep them ready for incoming calls only. એટલે કે ટેલિફોન્સ છે, મોબાઈલ છે ને બિઝી નહીં રાખવા, પણ ઇનકમિંગ કોલ માટે હંમેશા એને તૈયાર રાખવા. 7 ones, if you are injured, take help from qualified doctors or nearby hospitals. એટલે કે જો તમે અર્થક્વેકના લીધે ઇન્જર્ડ થયા હોય તો તમે ક્વોલિફાઈડ ડોક્ટરની હેલ્પ લઈ શકો છો અથવા તો તમે નજીકની હોસ્પિટલમાં જઈ શકો છો. And 8, always switch off your electric supply. એટલે કે ઇલેક્ટ્રિક લાઇન્સ સ્વિચ હંમેશા ઓફ રાખવી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું અર્થક્વેક પ્રૂફ સિવિલ એન્જિનિયરિંગ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન વિશે આપણે સ્ટડી કરીશું. થેન્ક યુ.